હેલો, કેમ છો બચ્ચા પાર્ટી? મજામાં? તો બે લેક્ચરો આપણે પી વિભાગ વિશે જોયા, બરાબર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે બેટા શું ચર્ચા કરી? કેટલાક ભૌતિક ગુણધર્મો જોયા, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ વગેરેના ક્રમ જોયા. પછી આપણે જોયું કે આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, પરમાણુ એકત કેવી રીતના વધે છે, કઈ રીતે ઘટે છે, આ બધી ઇન્ફોર્મેશન આપણે નાઇટ્રોજન સમૂહ વિશે લીધી. આજે આપણે બહુ અગત્યનો ટોપિક ભણવાનો છે આ ચેપ્ટરમાં, છે ઓક્સિડેશન અવસ્થાઓ. શું ભણવાનું છે બેટા? ઓક્સિડેશન અવસ્થાઓ. પણ એની પહેલાં એક નાનકડી વાત કરી દઈએ કે સમૂહની અંદર જે નાઇટ્રોજન છે બેટા N2, નાઇટ્રોજન એ N2 સ્વરૂપે જોવા મળે અને કઈ અવસ્થામાં હોય? વાયુ. શાબાશ. ચલો, જ્યારે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બરાબર, આ બધા કઈ અવસ્થામાં જોવા મળે બેટા? ઘન અવસ્થામાં. હવે એનું કારણ સમજી લો. તો પહેલું નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન જોવા મળે છે. નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન, આની અંદર પી પાઈ સમિશ્રણ વધારે જોવા મળે છે. આ તો આપણે ભણી ગયા. પણ હવે કેમ આ વાયુ અવસ્થામાં જોવા મળે છે એ સમજીશું. કારણ કે નાઇટ્રોજનના જ્યારે બે અણુ લઈએ બેટા, તો આમની વચ્ચે નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ જોવા મળે. કયું? નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ જોવા મળે. શાબાશ. હવે આ બળને યાદ કરો, ધોરણ 11 ચેપ્ટર નંબર 5. આ બળને કહેવાય અધ્રુવીય આકર્ષણ બળ, જેને આપણે બીજા શબ્દોમાં લંડન બળ કહેતા હતા. યાદ છે કોઈને? યાદ છે. શાબાશ. તો આની અંદર વાન ડર વાલ્સ આકર્ષણ બળ એ નિર્બળ હોય. કેમ? કારણ કે આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે. હવે જે વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે એ કોની ઉપર આધારિત હોય? એક, ઇલેક્ટ્રોનની સંખ્યા, બીજું એના આણ્વીય દળ ઉપર. હવે આનું આણ્વીય દળ અને ઇલેક્ટ્રોનની સંખ્યા, આનું છે 28 અને આનું પણ છે 28. આણ્વીય દળ પણ ઓછું છે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ઓછી છે, બરાબર? એટલે આની અંદર જે આકર્ષણ બળ છે નિર્બળ હશે. નિર્બળ બળ હોય તો કઈ અવસ્થામાં હોય? વાયુ અવસ્થામાં. શાબાશ. પણ જો ફોસ્ફરસની વાત કરીએ તો ફોસ્ફરસ P4 સ્વરૂપે જોવા મળે છે. મોટું તત્વ છે, એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, એનું આણ્વીય દળ વધારે છે. એટલે આની અંદર જે વાન ડર વાલ્સ આકર્ષણ બળ જોવા મળશે એ વધુ જોવા મળશે. વધુ વાન ડર વાલ્સ આકર્ષણ બળ. વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધી જાય તો એ કઈ અવસ્થામાં આવી જાય? વાયુમાંથી ઘન. સીધી વાત સમજો ભાઈ સ્ટુડન્ટ્સ. આ બે અણુ છે, જો આમની વચ્ચે આકર્ષણ વધી જાય તો નજીક આવે ને ઘન અવસ્થામાં આવી જાય. ઓછું હોય તો પ્રવાહી અને વધારે ઓછું હોય તો વાયુ. અણુઓ દૂર હોય, બરાબર? તો પહેલા કોન્સેપ્ટ આપણે સમજવાનો છે આ રહ્યો. હવે આપણે જઈશું બેટા ઓક્સિડેશન અવસ્થાઓ પર. શેની ઉપર? ઓક્સિડેશન અવસ્થાઓ પર. ચલો સ્ટાર્ટ કરીએ. બહુ મજાનો ટોપિક છે. અહીંયાથી ઘણા બધા પ્રશ્નો નીટમાં અને JEE પૂછાયેલા છે. કયા કયા પ્રશ્નો પૂછાયેલા છે એની પણ આપણે ચર્ચા કરીશું. બેટા આપણે જે ભણીએ છીએ ફક્ત બોર્ડ નથી ભણતા. અહીંયા JEE નીટ જેવા દરેક પ્રશ્નનું સોલ્યુશન તમને મળી જશે, બરાબર? મારી એટલી તો ગેરંટી છે, જો તમે વ્યવસ્થિત નોટ બનાવી તો કોઈ બી પ્રશ્ન આવશે તો આ નોટ્સમાંથી જ આવશે, બરાબર? ચલો હવે વાત કરીએ ઓક્સિડેશન અવસ્થા વિશે. નાઇટ્રોજન સમૂહની ઓક્સિડેશન અવસ્થાઓ. પહેલી વસ્તુ, નાઇટ્રોજન સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના કઈ છે? સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના બોલો તો જરાક, ફટાફટ આવડે છે તમને? NH2NP3. ચલો, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન દેખાય છે? ગણો તો જરાક. 2 અને 3 5, 3 ને 2 5, 2 અને 3 5, જે બોલો એ. તો પહેલો શબ્દ સમૂહ, કયા સમૂહ? નાઇટ્રોજન સમૂહની
નાઇટ્રોજન સમૂહનો મુખ્ય ક્વોન્ટમાંક નાઇટ્રોજન સમૂહનો મહત્તમ ઓક્સિડેશન આંક ભાઈ કોઈ પણ તત્વ માટે એનો મહત્તમ ઓક્સિડેશન આંક કેટલો હોય? જેટલા એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એટલા. તો આની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે તો આનો મહત્તમ ઓક્સિડેશન આંક કેટલો થઈ ગયો? +5. કેમ બેટા? હવે આની બાહ્યતમ કક્ષામાં જ 5 ઇલેક્ટ્રોન છે તો મહત્તમ કેટલા ગુમાવી શકે? 5. જેટલા હોય એટલા જ ગુમાવે ભાઈ. 100 રૂપિયા ખીજામાં પડ્યા હોય અને તમે 200 કેવી રીતના વાપરશો? 100 જ વાપરી શકાય. તો આની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે એટલે આનો મહત્તમ ઓક્સિડેશન આંક કેટલો થઈ જાય? +5. બીજું, હવે વાત કરીએ ઋણમાં ઓક્સિડેશન આંક. હવે આની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. આને અષ્ટક રચના પૂરી કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂરત છે? વિચારો તો જરાક. અષ્ટક રચના પૂરી કરવી એટલે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા. 5 તો છે, જો 3 મેળવી લે તો અષ્ટક રચના પૂરી. તો આનો ઋણમાં ઓક્સિડેશન આંક કેટલો થાય? -3. મહત્તમ એ 3 ઇલેક્ટ્રોન મેળવી શકે. તો હંમેશા યાદ રાખીશું, હંમેશા નાઇટ્રોજન સમૂહ માટે ઓક્સિડેશન અવસ્થા -3 થી +5 ની કેવા હોય? વચ્ચે. તો આની વચ્ચે જોવા મળશે. પહેલા તો આ મગજમાં નાખી લો. કદી 5 થી વધારે નહીં જાય, 3 થી ઓછું નહીં જાય. બરાબર? આ બંનેની વચ્ચે જ આના ઓક્સિડેશન અવસ્થાઓ હશે, ઓક્સિડેશન આંકો હશે. આ યાદ રાખવાનું છે. બરાબર? હવે સ્ટેપ બાય સ્ટેપ દરેક ઓક્સિડેશન આંકની વાત કરીશું આપણે. ચલો પહેલા વાત કરીએ -3 ની. તો આ સમૂહના તત્વો 3 ઇલેક્ટ્રોન મેળવે તો એની અષ્ટક રચના પૂરી થઈ જાય બેટા. અને અષ્ટક રચના પૂરી થઈ જાય તો એનો ઓક્સિડેશન આંક અષ્ટક રચના પૂરી કરવા માટે કેટલો છે? -3. ચલો આના કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ. જેમ કે N-3, P-3, As-3 એક્સ્ટ્રા. ચલો N-3 ને નાઇટ્રાઇડ કહેવાય. ભણેલા છો તમે. શું કહેવાય? નાઇટ્રાઇડ. P-3 ને ફોસ્ફાઇડ અને As-3 આર્સેનાઇડ. આના એક્ઝામ્પલ જોઈએ. ચલો Na3N, આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો? -3. ચલો Mg3N2 વગેરે. તો આ રીતે એનો ઓક્સિડેશન આંક માઇનસમાં જોવા મળે છે. બરાબર? હવે આ બધી વસ્તુઓ તો સરળ છે બેટા, પણ હવે એકદમ અગત્યની બાબત અને અગત્યની વાતની આપણે ચર્ચા કરીશું. ધ્યાન આપજો. બરાબર? મહત્વનું છે. સ્પેશિયલી વાત કરીશું હવે નાઇટ્રોજનની. નાઇટ્રોજન એટલે કે N એ -3, -2, -1, 0, +1, +2, +3, +4 અને +5 બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. આ બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે ભાઈ નાઇટ્રોજન. હવે તમે એમ કહેશો સાહેબ કેવી રીતના? પહેલાં તો સમજી લો -3 થી +5 સુધી છે અને મેં પહેલાં જ કીધું કે આ નાઇટ્રોજન સમૂહના તત્વોની ઓક્સિડેશન આંક કેટલો હોય? -3 થી +5 ની વચ્ચે. બરાબર? હવે દરેકના એક્ઝામ્પલ જોઈએ બેટા. બરાબર ધ્યાન આપજો. પહેલું છે એમોનિયા, NH3. એક હાઇડ્રોજન +1, એવા 3 હાઇડ્રોજન દેખાય છે. તો +3 ને સંતુલિત કરવા માટે નાઇટ્રોજન ઉપર કેટલો આવશે?
-3 તો આની અંદર નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક કેટલો થાય? -3. તો આ પહેલું એક્ઝામ્પલ. બીજું NH2 અને હાઇડ્રોજન કહેવાય. શું કહેવાય બેટા? હાઇડ્રોજન. ચલો આનો ઓક્સિડેશનાંક તપાસો. શોધતા આવડે ભાઈ ઓક્સિડેશનાંક? જો એક નાઇટ્રોજન સાથે 2 હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજનનો +1 એવા 2 હાઇડ્રોજન, તો +2 સામે કેટલા હશે? -2. તો આનો ઓક્સિડેશનાંક કેટલો થઈ જાય? -2. ચલો ત્રીજું. હવે બેટા ધ્યાનથી દેખજો. આ એમોનિયા છે NH3, આને હું આ રીતે લખી શકું NH2 એક બોન્ડ સિંગલ હાઇડ્રોજનને એક અલગ લખી દીધો. આ હાઇડ્રોજનનું વિસ્થાપન જો NH2 કરે તો આપણે એને નામ આપ્યું હાઇડ્રોજન. પણ જો આ NH2 ની જગ્યાએ OH લાગે તો હવે આનું નામ થશે હાઇડ્રોક્સી હાઇડ્રોજન. શું થશે બેટા? હાઇડ્રોક્સી હાઇડ્રોજન. ચલો NH2OH, આનું નામ છે હાઇડ્રોક્સી હાઇડ્રોજન. ચલો ફટાફટ આની અંદર નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક શોધો. કેવી રીતના શોધશો? જો નાઇટ્રોજન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 2. તો -2. કેટલો? -2. પણ એક ઇલેક્ટ્રોન ઓક્સિજન ખેંચી રહ્યો છે તો આનો કેટલો થઈ જાય? -1. કેટલો થાય? -1. જો આ રીતે ના આવડે તો તમે રેડોક્સમાં શીખેલા છો કે જેનો ઓક્સિડેશનાંક શોધવાનો છે એને x ધારો, પ્લસ હાઇડ્રોજન કેટલા છે? 2 ને 1 3 હાઇડ્રોજન, અને પ્રત્યેક હાઇડ્રોજનનો કેટલો? +1 પ્લસ એક ઓક્સિજન છે, અને પ્રત્યેક ઓક્સિજનનો કેટલો આવે? -2 બરાબર ઉપર કશું નથી એટલે 0. આની ઉપર પ્લસ કે માઇનસ કશું નથી લખેલું એટલે 0. ચલો x +3 માંથી -2 જાય, +1 બરાબર 0, તો x બરાબર -1. તો આનો ઓક્સિડેશનાંક કેટલો આવે બેટા? -1. તો જો -3 વાળું આવી ગયું, -2 વાળું આવી ગયું, -1 વાળું આવી ગયું. ચલો ચોથું એક્ઝામ્પલ જોઈએ. N2. હવે N2, હવે તમે ભણેલા છો કે જે તત્વની સ્થાયી રચના હોય કે જે એના મૂળભૂત અવસ્થામાં મળે તો હંમેશા એનો ઓક્સિડેશનાંક કેટલો લખવો? 0. તો નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક અહીંયા કેટલો થઈ જાય? 0. તો દેખો -3 આવી ગયો, -2 આવી ગયો, -1 આવી ગયો, 0 આવી ગયો. બરાબર. ચોથું. ચલો પાંચમું આવ્યું. પાંચમું અહીંયા લખીએ. હવે +1 વાળી ઓક્સિડેશન અવસ્થા જોઈએ. N2O. ચલો N2O શોધો તો જરાક ઓક્સિડેશનાંક. ઓક્સિજન હંમેશા -2 પેલી બાજુ +2. એક નાઇટ્રોજનનો શોધવો હોય તો ભાગ્યા 2, તો કેટલો આવી જશે? +1. છઠ્ઠું. ચલો +1 આવી ગયું. હવે +2 વાળું જોઈએ. NO. એક ઓક્સિજનનો -2 સાથે કેટલા હશે? +2 જોડાયેલા, તો આની અંદર ઓક્સિડેશનાંક કેટલો થઈ ગયો? +2. 7. ચલો +3 વાળાને જોઈએ. N2O3. -6. એક ઓક્સિજનનો -2, 3 ઓક્સિજન છે, -6. હવે +6 કરવાના છે. હવે +6 કરવા માટે એક નાઇટ્રોજનને કેટલા આપશો? +3. કેમ કે અહીંયા 2 નાઇટ્રોજન છે, તો આનો કેટલો થઈ જાય? +3. 8. NO2. એક ઓક્સિજન, -2 ઓક્સિજન છે, -4 ને સંતુલિત કરવા કેટલા હશે? +4. શાબાશ. ચલો 9મો. N2O5. એક ઓક્સિજન -2, -10 ને સંતુલિત કરવા +10 જોઈશે. +10 કરવા છે ને 2 નાઇટ્રોજન છે, તો એક નાઇટ્રોજનને કેટલા આપશો? +5. તો આની અંદર ઓક્સિડેશનાંક કેટલો થઈ જાય? +5. તો નાઇટ્રોજન આવા દરેક ઓક્સિડેશનાંક ધરાવે છે. -3 થી +5 ની વચ્ચે આવતા દરેક ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે નાઇટ્રોજન. ફટાફટ એડ કરી લો, પછી આગળ વધીએ. ચલો હવે એક સૌથી અગત્યની બાબત આપણે ભણવાની છે બેટા, જેનું નામ છે નિષ્ક્રિય યુગ્મ અસર. આપણે ભણેલા પણ છીએ છતાં યાદ રાખીશું
કે નિષ્ક્રિય યુગ્મ અસર શું છે? નિષ્ક્રિય યુગ્મ અસર. ધ્યાન આપજો બેટા, પહેલા તો સમજી લઈએ નિષ્ક્રિય યુગ્મ અસર કે જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જ્યારે સમૂહમાં આપણે ઉપરથી કઈ બાજુ જઈએ છીએ? નીચે. એક સમૂહ લખી દઉં: નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો સમૂહમાં જ્યારે હું ઉપરથી નીચે તરફ જઈશ તો જતા મહત્તમ ઓક્સિડેશન આંકની સ્થાયીતા ઘટે છે અને તેનાથી 2 એકમ ઓછી ઓક્સિડેશન આંકની સ્થાયીતા વધે છે. હવે સમજીએ. પહેલાં તો જરાક મને જવાબ આપો કે નાઇટ્રોજન સમૂહનો મહત્તમ ઓક્સિડેશન આંક કેટલો છે? તો પહેલાં એની ઇલેક્ટ્રોનની રચના દેખવી પડે. NH2 NP3. બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે તો આનો મહત્તમ ઓક્સિડેશન આંક કેટલો થાય? +5. કેટલો થાય બેટા? +5. ચલો, તો એનો મહત્તમ ઓક્સિડેશન અંક કેટલો થાય? +5. હવે મેં શું લખ્યું છે કે જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈશું કે ભાઈ ધ્યાન આપજો, જ્યારે સમૂહમાં હું નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જઉં છું, મતલબ ઉપરથી નીચે, તો મહત્તમ ઓક્સિડેશન આંકની સ્થાયીતામાં શું આવે છે? ઘટાડો. મતલબ +5 મહત્તમ ઓક્સિડેશન આંક કેટલો છે? +5 ની સ્થાયીતામાં શું થાય? માં ઘટાડો. અને તેનાથી 2 એકમ ઓછા. ચલો ભાઈ, +5 થી 2 એકમ ઓછા કેટલા? +3 ની ઓક્સિડેશન આંકમાં શું થાય? આંકની સ્થાયીતામાં શું થાય? માં વધારો. બરાબર. તો કે મહત્તમ ઓક્સિડેશન આંકમાં ઘટાડો, +5 માં ઘટાડો, અને તેનાથી 2 એકમ ઓછી, મતલબ +5 થી 2 એકમ ઓછી એટલે કેટલી? +3 ની સ્થાયીતામાં શું થશે બેટા? વધારો. તો લખી શકીએ +3 ની સ્થાયીતામાં શું થાય? વધારો. આ અસરને નિષ્ક્રિય યુગ્મ અસર કહેવાય. હવે આને કેમ નિષ્ક્રિય યુગ્મ અસર કહે છે? બરાબર વિચારજો કે જ્યારે ઉપરથી નીચે તરફ જઈએ છીએ તો જેમ ઉપરથી નીચે તરફ જતા પહેલાં તો 3 અને આ 2 પાંચે 5 ઇલેક્ટ્રોન બંધનમાં ભાગ લેતા હતા. બરાબર. પણ જેમ ઉપરથી નીચે તરફ જઈશું ને બેટા, આ NH2 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેવાનું બંધ કરી દેશે. કેમ? ઉપરથી નીચે તરફ જતા કેન્દ્ર પાવરફુલ થાય, પ્રોટોનની સંખ્યા વધે. પ્રોટોનની સંખ્યા વધે તો પ્રોટોન પાવરફુલ થાય. અને તમને બધાને ખબર છે કે આ છે S કક્ષક અને આ છે P કક્ષક. કેન્દ્રની નજીક કોણ હોય? S. હવે કેન્દ્ર જેટલો પાવરફુલ થશે, જેટલો પાવરફુલ થયો કેન્દ્ર, જેટલો મજબૂત થયો એટલો આ S ના ઇલેક્ટ્રોનને પકડી રાખશે. મતલબ આ S ના ઇલેક્ટ્રોન હવે દૂર થઈ શકે નહીં, તો એ બંધમાં ભાગ લે નહીં. તો ફક્ત હવે ભાગ કોણ લે? 3. એટલે ઓક્સિડેશન આંક કેટલો થઈ જાય બેટા? +3. આ જે અંદર રહેલી યુગ્મ એ નિષ્ક્રિય થઈ ગઈ, હવે બંધમાં ભાગ લેતી નથી, એટલે આને નિષ્ક્રિય યુગ્મ અસર કહેવાય છે. તો જ્યારે હું ઉપરથી નીચે તરફ જઈશ તો +5 એટલે કે મહત્તમ ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય અને +3 ની ઓક્સિડેશન આંકમાં શું થાય? વધારો. બરાબર. એક નોટ હંમેશા યાદ રાખીશું બેટા, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી સારું ભણવું છે તો P વિભાગ માટે આ નોટ હંમેશા યાદ રાખશો. ચલો, કઈ કે આ જે નિષ્ક્રિય યુગ્મ અસર છે ને, નિષ્ક્રિય યુગ્મ અસર ફક્ત સમૂહ 13, 14 અને 15 ને જ લાગુ પડે છે. આના પછી એટલે કે ઓક્સિજન સમૂહ, હેલોજન સમૂહ, નિષ્ક્રિય વાયુનો સમૂહ,
એને આ અસર લાગુ પડતી નથી. તો ફક્ત કયા સમૂહને આ અસર લાગુ પડશે? 13, 14 અને 15. તો આ ત્રણમાં જ આવું કરવું. મહત્તમ ઓક્સિડેશન આંકમાં ઘટાડો અને પ્લસ એનાથી 2 એકમ ઓછામાં વધારો. તો આ વસ્તુ યાદ રાખવાની છે. તો નિષ્ક્રિય યુગ્મ અસર ફક્ત કોને લાગુ પડે? 13મો સમૂહ, 14મો સમૂહ અને 15મો સમૂહ. કહેવાનો મતલબ શું છે કે હું અહીંયા તમને 2-3 ક્રમ લખું તો શું તમે ક્રમ જણાવી શકો સાચો કયો છે? ચલો, નાઇટ્રોજન +5, આર્સેનિક +5 અને Sb +5. ચલો, આ ત્રણમાંથી સૌથી વધુ સ્થાયી કોણ છે +5માં? તો યાદ કરો, ઉપરથી નીચે તરફ જતા +5માં ઘટાડો થાય છે. મતલબ સૌથી ઉપરવાળું તત્વ એ +5માં વધુ સ્થાયી, અને જેમ જેમ નીચે આવીએ એમ +5માં ઓછો સ્થાયી. તો આમાં સૌથી વધુ સ્થાયી કોણ થાય +5માં? નાઇટ્રોજન. જ્યારે આનો આ જ ક્રમ રિવર્સ લખું, N-3 As+3 અને Sb +3. હવે કહો, ઉપરથી નીચે તરફ જતા +3માં વધારો, મતલબ નીચે જેમ જેમ નીચે આવીશું એમ +3માં વધારો. મતલબ કે સૌથી વધુ +3માં કોણ સ્થાયી હશે? એન્ટીમની. સીધો સિમ્પલ રૂલ્સ યાદ રાખો. 2 ઓક્સિડેશન અવસ્થા +5 +3. આને ઊંચી ઓક્સિડેશન અવસ્થા કહી દઈએ ને આને નીચી. આ યાદ રાખવાની સિસ્ટમ આપું છું. ઉપરવાળું તત્વ ઊંચીમાં સ્થાયી, નીચેવાળું તત્વ નીચીમાં સ્થાયી. શું લખીશું બેટા? એક વાર ફરીથી બોલો. ઉપરવાળું તત્વ ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં સ્થાયી અને નીચેવાળું તત્વ નીચી ઓક્સિડેશન અવસ્થામાં સ્થાયી. તો આ યાદ રાખવાની બેટા ટેકનિક છે. હવે અહીંયાથી એક સારો પ્રશ્ન છે કે Bi+5 અને Bi+3માં કોણ વધુ સ્થાયી? તો હવે દેખો ખાસ કરીને યાદ રાખવું કે નિષ્ક્રિય યુગ્મ અસર લાગુ તો પડે છે, પણ સૌથી વધુ લાગુ ક્યાં પડે? સમૂહમાં છેલ્લા તત્વમાં. ક્યાં બેટા? સમૂહના છેલ્લા તત્વમાં. સમૂહનું છેલ્લું તત્વ હંમેશા નાઇટ્રોજન સમૂહની અંદર +3માં વધુ સ્થાયી હશે. તો ક્રમ કયો આવે સાચો? આજો. હવે માની લો કે આપણે આ ક્રમ લખી દીધો છે. હવે એક વસ્તુ વિચારો. માની લો કે કોઈ સંયોજન એવું છે, પહેલી વસ્તુ તો Bi એટલે કે બિસ્મથ કદી પણ +5માં સ્થાયી નહીં હોતું. રેર કેસમાં એક જ સંયોજન એવું છે જે +5માં જોવા મળે, BiF5. આ એક જ સંયોજન ખાલી જાણીતું છે. બાકી આને છોડી કદી બિસ્મથ +5માં જોવા મળ્યું નથી. બરાબર. હવે મને ખબર છે કે બિસ્મથ +5માં સ્થાયી નથી પણ +3માં સ્થાયી છે. તો માની લો કે કોઈ સંયોજનમાં બિસ્મથ +5માં હશે તો એ તો ઓછો સ્થાયી છે. અને દરેક તત્વની એક ખાસિયત હોય કે એને સ્થાયી થવું હોય. ભાઈ દરેક તત્વની, દરેક માણસની પણ વાત છે. દુનિયામાં કોઈ પણ માણસ છે કે કોઈ પણ વસ્તુ છે એને પોતે શું થવું છે? સ્થાયી. એટલા માટે તો આપણે એને ઉપરથી નીચે નાખીએ તો કેમ નીચે આવે છે? કારણ કે એ નીચે આવશે ત્યારે સ્થાયી રહેશે. બરાબર. તો એવી રીતના બિસ્મથ +5 સ્થાયી નથી પણ બિસ્મથ +3 સ્થાયી છે. તો માની લો કે કોઈ સંયોજનમાં બિસ્મથ +5માં હશે તો એ તરત શામાં ફેરવાશે? +3માં. અને જો એ +3માં ફેરવાય તો એ ક્યારે ફેરવાય? જ્યારે 2 ઇલેક્ટ્રોન ગુમાવે. 2 ઇલેક્ટ્રોન માની લો કે ગુમાવે છે. હવે ગુમાવે તો પોતાનું શું થયું? રિડક્શન. શું થયું બેટા? રિડક્શન. અને જે પોતાનું રિડક્શન કરે એને ઓક્સિડેશન કરતા કહેવાય. શું કહેવાય? ઓક્સિડેશન કરતા. તો શાબાશ. જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈશું તો નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે ઓક્સિડેશન આંકની પ્રબળતામાં શું થશે બેટા? વધારો. તો સાથે આપણે લખી શકીએ અહીંયા કે હું આ લખી દઉં છું અહીંયા કે BiF5 જાણીતું છે. મતલબ બિસ્મથ ફક્ત એક જ +5માં સ્થાયી છે, BiF5. બરાબર. તો આપણે ઉપરથી નીચે તરફ જતા ઓક્સિડેશન કરતાની પ્રબળતામાં શું થાય છે? પ્રબળતામાં વધારો. જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈશું
10. તો આ કેટલીક કી પોઈન્ટ છે બેટા, જે આપણે પહેલાં યાદ રાખવી પડે. બરાબર? તો આ બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. બરાબર? ચલો હવે અહીંયાથી એક પ્રશ્ન અને એક શોર્ટ નોટ પહેલાં લખી દો, વિડીયોને સ્ક્રીનશોટ લઈને લખી દો. ચલો હવે ધ્યાન આપજો, એકદમ વિચ ઇઝ ધ વેરી મોસ્ટ આઈએમપી. ખૂબ જ ધ્યાન આપજો બેટા. અહીંયા અગત્યની બાબત અને અગત્યની નોટ્સ લખાવું છું. એક હંમેશા યાદ રાખીશું, પી વિભાગ એમાં નાઇટ્રોજન સમૂહ માટે આ વસ્તુ યાદ રાખીશું કે નાઇટ્રોજન તત્વ ઓક્સિજન સાથે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન બનાવે છે. એનું એક્ઝામ્પલ હતું N2O5, જેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક કેટલો છે? +5. પરંતુ હેલોજન સાથે હેલોજનને આપણે બેટા X કહીએ. હેલોજનમાં કયા કયા તત્વો આવે? ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન. ફૂલ કલી મેં બહાર आई. બરાબર આવડે? ભાઈ કોણ આવે હેલોજનમાં? ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન અને આયોડીન. ફૂલ કલી મેં બહાર आई. યાદ રાખવાની સિસ્ટમ છે ભાઈ. અગર ના આવડતું હોય તો ચિંતા નથી કોઈ. ના આવડતું તો આપણે શીખવાડી દઈશું કોઈ પણ વસ્તુ. જો કોઈ તકલીફ હોય તો કોમેન્ટમાં લખી દેજો. બરાબર? એનું સોલ્યુશન આપણે લઈ દઈશું. પરંતુ હેલોજન સાથે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન બનાવતું નથી. મતલબ કે કદી NX5 આ શક્ય નથી. તો આપણી પાસે પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે, ક્વેશ્ચન N2O5 શક્ય છે પરંતુ NX5 શક્ય નથી. હવે એનું કારણ સમજો. એનું કારણ સમાયેલું છે નાઇટ્રોજનમાં. શેમાં? નાઇટ્રોજનમાં. નાઇટ્રોજનની વાત કરીએ તો પહેલા નાઇટ્રોજન 7મા નંબરનું તત્વ છે. એની ઇલેક્ટ્રોનની રચના 2s2 2p3. બરાબર? હિલિયમ 2s2 2p3. હવે પહેલા આની વાત કરીએ. આ છે 2s2, કેટલા ઇલેક્ટ્રોન? 2. અને આ છે 2p3, 1 2 અને 3. હવે મને એમ કહો કે નાઇટ્રોજન વાસ્તવિકતામાં કેટલા બંધ બનાવી શકતો હોવો જોઈએ? હવે તમને પહેલો પ્રશ્ન પૂછી લઉં. પહેલો પ્રશ્ન કે નાઇટ્રોજન એ મહત્તમ કેટલી બંધન ક્ષમતા ધરાવે છે? તો હવે એનો જવાબ મેળવીશું આપણે. બેટા જુઓ, નાઇટ્રોજનની જે પી કક્ષક છે આને કહેવાય 2p3. એમાં 3 ઇલેક્ટ્રોન છે એ અબંધકારક છે. મતલબ અહીંયા 3 બંધ શક્ય છે, 1 2 અને 3. હવે તમને ખબર છે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન હંમેશા ભાગીદારી કરે. તો પહેલા તો નાઇટ્રોજનની આ જે પી કક્ષક છે p3 એ 3 સહસંયોજક બંધ બનાવી શકે. ચોથું, આ તો પેરમાં છે. હવે આને તો બંધ બનાવવાની જરૂર જ નહીં, પરંતુ આ સવર્ગ બંધ બનાવી શકે. શું બંધ બનાવી શકે? સવર્ગ બંધ. હવે સવર્ગ બંધ તમે ભણેલા છો. તો મૂળ 3 સહસંયોજક અને 1 સવર્ગ, કુલ થઈને નાઇટ્રોજન હંમેશા 3 ને કેટલા બંધ બનાવી શકે? 4. તો આપણે લખીશું કે નાઇટ્રોજનની મહત્તમ બંધન ક્ષમતા 4 છે. નાઇટ્રોજનની મહત્તમ બંધન ક્ષમતા કેટલી છે? 4. બરાબર? અહીંયા તો એને 5 બંધ બનાવવા પડે. NX5 માટે કેટલા બંધ બનાવવા પડે? 1
2 3 4 અને 5 અને મેં કીધું તો એ મેક્સિમમ કેટલા બંધન ક્ષમતા ધરાવે છે 4 તે 5 બંધ કેવી રીતના બનાવશે ભાઈ સમજો છો વાત તો મોટો પ્રશ્ન આવ્યો કે સાહેબ આની અંદર કેવી રીતના બંધ બનાયા તો હવે પહેલા એનું બંધારણ જોઈશું શું જોઈશું બેટા એનું બંધારણ ચલો જોઈએ N2O5 નું બંધારણ જોઈ લઈએ N2O5 નું વાસ્તવિક બંધારણ આ રીતનું છે જો N ડબલ બોન્ડ O O N ડબલ બોન્ડ O હવે ચોથો જે ઓક્સિજન જોડાશે એ ઓક્સિજન સાથે સવર્ગ બંધ ધરાવે કયો સવર્ગ તો વાસ્તવિકતામાં N2O5 નું બંધારણ છે આર્યું બંધારણ છે હવે આની અંદર જુઓ નાઇટ્રોજને કેટલા બંધ બનાવ્યા છે 2 3 અને 4 5 બંધ ક્યાં બનાવ્યા છે 4 જ બંધ બનાવ્યા છે આ તો સવર્ગ બંધ છે તો આ એનું કારણ છે કે N2O5 શક્ય છે કારણ કે એની અંદર સવર્ગ બંધ જોવા મળે છે પરંતુ NX5 શક્ય નથી એનું કારણ છે બેટા કે NX5 બનવા માટે 5 બંધ હોવા જોઈએ અને નાઇટ્રોજનની મહત્તમ બંધન ક્ષમતા કેટલી છે 4 તે 5 બંધ બનાવી શકતું નથી બરાબર હા બનાવી શકત પણ એનું એક બીજું પણ કારણ છે કે નાઇટ્રોજન 5 ખાલી ડી કક્ષક નથી ખાલી ડી કક્ષક નથી અને ખાલી ડી કક્ષક ના હોય તે વધારે બંધ બનાવી શકે નહીં આમ તો જે તત્વો પાસે ખાલી ડી કક્ષક હોય એ એની મહત્તમ બંધન ક્ષમતાને વધારી શકે પણ નાઇટ્રોજન પાસે તો નથી નાઇટ્રોજન તો સૌથી નાનું તત્વ છે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના દેખો તો દૂર દૂર સુધી ડી કક્ષક નથી એટલે એની મહત્તમ બંધન ક્ષમતામાં કદી પણ વધારો થઈ શકે નહીં બરાબર તો આ આપણે ભણ્યા ઓક્સિડેશન અવસ્થાઓ વિશે બરાબર હવે એક લાસ્ટ બાકી રહેશે વિષમીકરણ પ્રક્રિયા જે નીટ અને JEE માં બંનેમાં પૂછાયેલી છે એની ચર્ચા આપણે કાલના લેક્ચરમાં કરીશું બરાબર સપોર્ટ કરજો બેટા બરાબર ભણજો કોઈ પ્રોબ્લેમ આવે તો મને WhatsApp કરો અથવા કોમેન્ટ કરો ઠીક છે ગુડ બાય